બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ, સુઈગામ જેવા પંથકમાં ભારે પવન સાથે થયેલા વરસાદ અને વરસાદી પાણીએ વિનાશ વેર્યો છે. આજે 7 દિવસ થવા આવ્યા છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી અને આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાવના કોળાવા ગામમાં પણ ખૂબ જ દયનીય પરિસ્થિતિ લોકોની જોવા મળી રહી છે. આ ગામના લોકો 7 દિવસથી દુર્ગંધ મારતા પાણીમાં રહેવા મજબૂર બની રહ્યા છે. શું કહી રહ્યા છે આ ગામના લોકો અને કેવી રીતે દિવસ રાત પસાર કરી રહ્યા છે આ લોકો, આવો જાણીએ. નામ રતનભાઈ, ગામ કોળાવા. બોલાઈ ગયું સાહેબ જોયું મેં બેહવા બગ મારો નથી. આ હાથ દાડા થયા કે અનવાણ પાણી બેઠા હતા. ઢોર મરે અમારા માય પાણીમાં ગડેલી ઉભા છે. હવે કોઈ પાણી નિકાલ છે નહેરવાનો છે જ નહીં. અમે આટલો ઘર ડૂબાઈ પડ્યા છે. ના છોકરા બચ્ચાને મેં શું ખબર હું પિયારો અમારે હાથ દાડા ત્યાં એમને મારે કોકના ટ્રેક્ટર લાવ્યું કીધું લઈને માથે કોક છોકરા તેડીને દો તો ટ્રેક્ટર કોકને લઈને ફસાઈ ગયો. આ ખાડામાં ઊભા આવે છોકરા આદિ પાવડા લઈને ભમો સાહેબ. કોઈ અમારી વિનંતી જાય છે. ઘણે નુકસાન નતા ઘાટોને પાણીને ભરેલ પડ્યા સાહેબ. બી છોકરા બેઠા તો લાવીને ખાવાનું હતું ભાઈ ઈ આદિ બંધ થઈ ગયો. છોકરા પર મેં પાણી વરી આવી તો એક બેડું વાલી તો મને પાણી ટેન્કર હેડી તો પર મેં વરી અહીંથી હેડી હતી ગાડી તે ભરી છોકરાને 5 પડી હાલ્યા હતા તે છોકરા પરમની વાત બિચારા માથે બેસી. સરકારને શું બે મેં પહોંચાય બધા ત્યાં તે જે હું તો મજી છે કે હવે દીવાય એમ નથી સાહેબ. હોય હવે આ નથી દીવાય આ પાણીમાં મને ભાઈ હવે દીવાય નથી ને મારે. આ ગામમાં 7 દિવસ પહેલા ભારે વરસાદ અને વરસાદી પાણી ગામમાં ફરી વળતા અનેક ઘરોમાં અત્યારે પણ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે અને અત્યારે પણ અનેક ઘરો પાણીમાં ગરકાવ છે. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અમને પીવાનું પૂરતું પાણી મળતું નથી, સાથે અન્ન પણ મળતું નથી. 7 દિવસથી ગામમાં પાણી આ પૂર આવેલું છે. આજ સુધી કોઈ તંત્રને જાણ નથી. જાણ કરવા છતાં કોઈ પણ નિકાલ કરવામાં આવેલો નથી ને આ પાણી સ્થિર છે. પાણીની ગતિ છે ને જે પાણી આવ્યું છે એ સ્થિર ગામમાં પડ્યું રહેશે, બહાર જતું નથી. એ માટે તંત્રને સતત અમે જાણ કરવા છતાં તંત્ર એકબીજા ઉપર ઢાળી ને કોઈ પણ નિકાલ કરવા માટે આવેલ નથી. ને પાણીમાં જે હાલ બહુ ગંદકી મારી રહે છે ને પશુ જીવજંતુ ત્યાં અંદર મળી રહ્યું છે છતાં પણ કોઈ આરોગ્ય તંત્ર કે બીજું કોઈ પણ હેલ્પ માટે આ ગામમાં કોઈ આવ્યું નથી. ના રાજનેતાઓ બીજા ખાલી વોટિંગ માટે મોટી મોટી વાતો કરે ને આજ સુધી કોઈ ગામની મુલાકાત લેવા નથી આવ્યો ને છતાં ગામને તમામ ગામની ખબર છે કે આવી સ્થિતિ છે છતાં કોઈ ના વીજળી પુરવઠો નથી, પાણીની કોઈ વ્યવસ્થા કરતા. તમામ સરપંચ કેટલું કરે, સરપંચ સતત જાણ કરવા છતાં ડીડીઓ બધા તમામને લોકોને અમે જાણ કરી લેખિત આપ્યું છે છતાં કોઈ પણ હજી આનું કોઈ એક્શન લેવામાં આવેલ નથી. હાલ 300 ઘર ગામમાં પાણીમાં છે. એમને કોઈ ખાવાની વ્યવસ્થા નથી. પશુપાલન એમને એમ ઊભું છે ને કોઈ રસ્તો જવા માટે નથી. પાણી છાતી ગુડે પાણી ભરાઈ ગયું છે. ટ્રેક્ટર સિવાય કોઈ નીકળતું નથી. કોઈ ઇમરજન્સી સેવા હોય, કોઈ દવાખાનું હોય, સ્કૂલ બંધ છે. 7 દિવસથી સતત આ ગામમાં પાણી સ્થિર છે. જો આમાં ગામમાંથી પાણી નિકાલ કરવામાં નહીં આવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળવામાં છે. ચોમડીઓનો કે કોઈ પણ રોગ થઈ શકે છે. ટાઇફોઇડ વગેરે બહુ ગંધ મારી રહ્યું છે. આ પાણી જે સ્થિર છે, નિકાલ નહીં જાય પાણી સ્થિર રહેવાનું છે ને ધીરે ધીરે પાણી બદબુ મારી રહ્યું છે. આટલા દિવસ તો ઠીક છે, 7 દિવસ અમે એમને કાઢ્યા, હવે પાણી બદબુ મારી ગામમાં કેવી રીતે મારે રહેવું? સરકારને અપીલ છે ગમે તેમ કરીને આ પાણી ગામનું પાણી નિકાલ કરવામાં આવે. બીજું મારે કોઈ પ્રકારની સહાય ગામમાં જોડે જોતી નથી. પાણી મહેરબાની કરીને આ પાણી ગાળો નિકાલ ગામનો. વાવના કોવાળા ગામના લોકો છેલ્લા 7 દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને આ લોકોની માંગ છે કે સહાય નહીં મળે તો ચાલશે, પરંતુ આ દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવે અને જો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મોટો રોગચાળો ફાટી નીકળશે. ગામ કોળાવા, બનાસકાંઠાનો વાવ તાલુકાનું કોળાવા ગામ, તેની અંદર 7 દિવસથી પાણી પડ્યું છે, સ્થિર પડ્યું છે, બરાબર. અને અમે સાહેબોને જાણ કરી લેટર પેડ આપ્યા છે છતાં કોઈ પાણીનો નિકાલ થતો નથી. અત્યારે પાણી બહુ વાસ મારી રહ્યું છે, બરાબર. અને અમારા ગામમાં 2500 જેટલી વસ્તી છે અને 200 ઘરો ને 200 ઘર 250 ઘર પાણીમાં છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે. પાણી નીકળતું નથી ગામમાંથી, પાણીની કોઈ વ્યવસ્થા જ નથી અને અમુક એવા લોકોને ભાઈ પશુ પણ મરી ગયા છે અને કેડે સુધી પાણી છે, ગળા સુધી પાણી છે અને બીજાને તકલીફ છે. અને અમુક લોકો ભાઈ આ વરસાદના કારણે ભાઈ મચ્છર અને રોગચાળો પણ થઈ શકે છે. એમ આ પાણીની સ્થિર પડ્યું છે એટલે પાણી પડ્યું છે 7 દિવસથી. વરસાદ ચાલુ હતો ત્યારે તકલીફ હતી અને બંધ થયો ને તોય બીક લાગે છે ત્યાં પાણીમાં ચાલવામાં. પછી અમારે સ્કૂલ બંધ થઈ ગઈ છે. સ્કૂલમાં જવા માટે કોઈ રસ્તો નથી, ચારે પૂરા પાણી છે.
બરાબર, અને દૂધ ભરાવામાં તકલીફ પડે છે અને આ કોઈ પાણીનો નિકાલ થતો નથી. કોઈ આડોશી પાડોશી કોઈ અહીંયાના ભાઈઓ છે એવી રીતે કોઈ અહીંયાનું ગુરિયન ચલાવે છે અને એકબીજાને સપોર્ટથી ખેતરમાં, અને ખેતરમાં પાણીની તકલીફ છે અને ગામમાં તો પાણી બંધ જ પણ હવે ચાલુ થયું છે અને એકબીજાને કોઈ પાણી ભરાઈ ગયા ઘરે અહીંયાના બીજે સ્તન કરાયા છે. હાલ કોઈ સુવિધા નહીં. પાણીની કે લાઇટની કઈ સુવિધા ખરી? લાઇટ ચાલુ કરી છે, અડધી લાઇટ ચાલુ કરી છે અને અડધા અમારી લાઇટ બંધ છે ત્યારે. બરાબર, બાવળ છે અને પાણી ભરેલું છે. છતાં મેં સાહેબ હેલ્પર સાહેબને એમ કહો છો કે મચ્છર રહેશે, વસ્તી પાણીમાં ભલે રહેશે પણ અહીંયા મચ્છરની બીજી ખૂબ તકલીફ છોકરોને નહીં રહી કીધો. પણ મહેરબાની કરી સાહેબને અમે એટલું કહેવા માંગો છો કે અમારે લાઇટ ચાલુ કરે, આખા ગામમાં કરી નાખે. લાઇટની પણ માંગ કરું છું. જો 150 જેટલા ઘરો છે, 150 ઘર છે એમાં ભાઈ અહીંયાને 150 ઘર પાણીમાં છે. અહીંયા બીજા કોઈ અમુક ગામમાં જતા રહ્યા, કોઈ એકબીજાના ભાઈઓના સપોર્ટ કોઈ ખેતરમાં જતા રહ્યા, એવી રીતે સ્તન કરાવેલ છે. સરકારને મેં કહેવા કે અમારા ગામને કોઈ હજી અધિકારી નથી, કોઈ મુલાકાત નથી થઈ કે આ પાણી કેવી રીતનું છે. અમે ટીડીઓ સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને મેં જાણ કરી છે. હું જઈને આવ્યો, ધારે સાહેબને ફોન કર્યો હતો, સાંસદ જબ્બેને ફોન કરેલ છે, પણ હવે કોઈ આ પાણીનો નિકાલ, આ પાણી સ્થિર પડેલું છે ત્યારે ગામની વચ્ચોવચ્ચ, અને હાલ અમારા ગામમાં કોઈ આવતું નથી. તો રોગચાળો ફાટી જશે અને પશુઓ મરવા લાગશે. પછી રોગચાળો થશે તો કોઈ લોકોના મૃત્યુ પામ થશે અને પ્રોબ્લેમ ઘણો છે ગામની અંદર અત્યારે.